જ્યારે ચારે બાજુથી રસ્તા બંધ થઈ જાય છે, જ્યારે પોતાના પણ સાથ છોડી દે અને જ્યારે મહેનત કરવા છતાં પણ પરિણામ શૂન્ય મળે, ત્યારે સમજવું કે સમય આવી ગયો છે કળિયુગના જીવંત દેવતાના શરણે જવાનું. જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ મહાદેવ વાસ્તુમાં. હું છું તમારો મિત્ર ઋષિરાજ જ્યોતિષ. મિત્રો, આજનો વિડીયો કોઈ સામાન્ય જ્યોતિષીય વિડીયો નથી. આજે આપણે વાત કરીશું એ મહાશક્તિની જે ગ્રહોની ચાલને પણ બદલાવાની તાકાત ધરાવે છે. મંગળવાર હનુમાનજી આ રાશિઓને બચાવશે. આ વિષય પર આજે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. પણ માત્ર ગોચર કે રાશિ ભવિષ્ય નહીં. આજે હું તમને એક એવી રિયલ સ્ટોરી અને સચોટ ઉપયોગ આપીશ જે તમારા જીવનમાં સાચી વેલ્યુ એડ કરશે. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે કદાચ આજના આ વિડીયોમાં તમારા જીવનની સૌથી મોટી સમસ્યાનો ઉકેલ છુપાયેલું હોઈ શકે છે. તો કમેન્ટમાં એકવાર પ્રેમથી લખી દો, જય બજરંગબલી. રાશિઓ પર આવતા પહેલા હું તમને એક સાચી ઘટના જણાવવા માંગુ છું, જેથી તમને સમજાય કે હનુમાનજીની કૃપા કેવી રીતે કામ કરે છે. વાત છે અમદાવાદના એક યુવકની. ચાલો આપણે તેને અમિત નામ આપીએ. અમિત એક હોનહાર યુવાન હતો, પણ અચાનક એના જીવનમાં એવી વળતી આવી ગઈ કે એની નોકરી જતી રહી. પરિવારમાં બીમારી પાછળ લાખો રૂપિયા ખર્ચાઈ ગયા. અમે માથા પર દેવાનો પહાડ તૂટી પડ્યો. અમિત ડિપ્રેશનમાં આવી ગયો હતો. તેને લાગતું હતું કે તેનો જન્મ દુઃખ જ ભોગવવા માટે થયો છે. કુંડળીમાં શનિની સાડાસાતી અને મંગળનો દોષ બંને એક સાથે પીડા આપી રહ્યા હતા. પરંતુ એક દિવસ કોઈ વડીલે તેને કહ્યું, બેટા, જ્યારે ગ્રહોની દશા ખરાબ હોય ત્યારે માત્ર સંકટ મોચક જ બચાવી શકે. અમિતે કોઈ અંધશ્રદ્ધા કે ટોટકો ન કર્યા, પણ તેણે એક નિયમ લીધો. દર મંગળવારે હનુમાનજીના મંદિરે જવું, ત્યાં બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરવા અને સૌથી અગત્યનું, પોતાના ગુસ્સા અને હતાશા પણ કાબુ મેળવવું. હનુમાનજી બળ અને બુદ્ધિ બંનેના દેવતા છે. અમિતે ધીમે ધીમે હનુમાનજી પાસેથી એ જ શીખ્યું. મુશ્કેલી સામે લડવાનું બળ અને સાચો રસ્તો શોધવાની બુદ્ધિ. આ 6 મહિનાની અંદર અમિતને એક નવી તક મળી. તેણે પોતાની નાની શરૂઆત કરી અને આજે તે પોતાનો પગભર છે. આ વાર્તાનો સાર શું છે? હનુમાનજી એની મદદ કરે છે જે પોતાના કર્મો સાચા રાખે અને હિંમત નથી હારતો. હવે વાત કરીએ જ્યોતિષીય શાસ્ત્ર મુજબ. અત્યારના સમયમાં ગ્રહોની જે સ્થિતિ છે તેમાં કેટલીક રાશિઓ પર ખૂબ મોટું સંકટ અથવા સ્ટ્રગલ ચલી રહ્યું છે. પણ મંગળવારના દિવસે બજરંગબલીની કૃપાથી આ ખાસ રાશિઓનો બચાવ થશે. મેષ રાશિ અને વૃષભ રાશિ. આ બંને રાશિઓના સ્વામી મંગળ છે. અત્યારે જો તમને લાગતું હોય કે તમારા કામ અટકી રહ્યા છે, શરીરમાં આળસ છે અથવા વાહન ચલાવવાની વખતે નાની મોટી ઈજાઓ થાય છે, તો સાવધાન. મંગળવારે હનુમાનજીની વિશેષ પૂજા તમારા માટે સુરક્ષા કવચ બનશે. તમારો ક્રોધ ઓછો થશે અને સાચી દિશામાં એનર્જી કામે લાગશે. મકર રાશિ અને કુંભ રાશિ. આ શનિદેવની રાશિઓ છે. શનિની સાડાસાતી કે 2.5 વર્ષની પનોતી જ્યારે ચાલતી હોય ત્યારે માણસ ચારે બાજુથી થાકી જાય. પણ યાદ રાખો, શનિદેવ એ ન્યાયાધીશ છે અને હનુમાનજી શનિદેવના મિત્ર છે. જે વ્યક્તિ મંગળવારે હનુમાનજીની શરણોમાં જાય છે તેને શનિદેવ ક્યારેય પરેશાન નથી કરતા. આ રાશિઓના જાતકોને માનસિક શાંતિ મળે છે અને ફસાયેલા નાણાં છૂટા થશે. તો મિત્રો, હવે વાત કરીએ કર્ક રાશિ અને સિંહ રાશિની. જો તમારા પારિવારિક જીવનમાં અશાંતિ ચાલી રહી છે અથવા કોર્ટ કચેરીના પ્રશ્નો છે, તો બજરંગબલી તમને આમાંથી બહાર કાઢશે. તમારા માટે મંગળવારનો દિવસ એક નવી આશા લઈને આવી રહ્યો છે. તો દર્શક મિત્રો, આપણી ચેનલ મહાદેવ વાસ્તુનો હેતુ તમને ડરાવવાનો નથી, પણ તમને સાચો રસ્તો બતાવવાનો છે. જો તમે ઉપર જણાવેલી રાશિઓમાંથી છો અથવા તમારા જીવનમાં ખરાબ સમય ચાલી રહ્યો છે, તો આ નિયમો જે છે તે તમારા જીવનમાં આજથી જ ઉતારવા પડશે. તો સૌથી પહેલા વાત કરીએ નિયમ 1ની. કર્મ સુધારો.
માત્ર મંદિરમાં જઈને માથું ટેકવાથી કંઈ નહીં થાય. હનુમાનજી બ્રહ્મચારી અને શિસ્તમંદ હતા. તમારા જીવનમાં ડિસિપ્લિન લાવો, સવારે વહેલા ઉઠો, શરીરને મજબૂત બનાવો. જો શરીર સ્વસ્થ હશે તો જ મગજ સાચો નિર્ણય લઈ શકશે. હવે વાત કરીએ આપણે નિયમ 2ની. મંગળવારનો વિશેષ પ્રયોગ. દર મંગળવારે ઓમ હનુમતે નમઃ મંત્રનો જાપ કરો. જો શક્ય હોય તો મંગળવારે કોઈ ગરીબ મજૂરને ભોજન કરાવો. મંગળ ગ્રહ એ મજૂરોનો કારક છે. તમે ગરીબને મદદ કરશો, હનુમાનજી તમારી મદદ જરૂર કરશે. હવે જે છેલ્લો નિયમ છે, નિયમ 3. હવે દર્શક મિત્રો વાત કરીએ નિયમ 3 અને છેલ્લા નિયમની. ડરવાનું બંધ કરો. હનુમાન ચાલીસામાં લખ્યું છે કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. આનો રિયલ લાઈફ અર્થ એ છે કે તમારા મનમાં ડર, નેગેટિવ વિચારો અને હતાશા એ જ ભૂત પિશાચ છે. બજરંગબલીનું નામ લઈને કામ શરૂ કરો, આત્મવિશ્વાસ જરૂર વધશે. મિત્રો, જ્યોતિષીય અને વાસ્તુ એ આપણા જીવન જીવવાની સાચી દિશા બતાવે છે, પણ રસ્તા પર ચાલવું તો આપણે જ પડે છે. બજરંગબલીની ભક્તિ એક એવો આધાર છે જે તમને પડવા નહીં દે. જો દર્શક મિત્રો, આ માહિતી અને આ રિયલ લાઈફ વાર્તા કેવી લાગી મને નીચે કોમેન્ટમાં જરૂર જણાવો. તમારી કોઈ સમસ્યા હોય તો કોમેન્ટમાં લખો, હું ચોક્કસ તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર જરૂર કરજો, જેથી કોઈ નિરાશ વ્યક્તિને જીવન જીવવાની નવી આશા મળી શકે. આપણી ચેનલ મહાદેવ વાસ્તુને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. હું છું ઋષિરાજ જ્યોતિષ. ફરી મળીશું એક નવા વિષય અને સચોટ માહિતી સાથે. ત્યાં સુધી હસતા રહો, ભક્તિમાં મસ્ત રહો. જય શ્રી રામ, જય બજરંગબલી.